એસીના કોમ્પ્રેસરની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સુરત ખાતે એસીના કોમ્પ્રેસરની ચોરી કરવામાં આવી છે, ત્યારે મેઇન રોડ વિસ્તારની આ ઘટના છે। મેઇન રોડ વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી। સુરત ખાતે એક જ રાત્રિની અંદર 5 એસીના કમ્પ્રેસરની ચોરી કરવામાં આવી છે, ત્યારે રાત્રિના સમયે ચોરી કર્યા બાદ આ ગેંગ ફરાર થઈ ગઈ હતી। એસીના કોમ્પ્રેસરની ચોરી કરી હતી અને વરાછા પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂરની જ આ ઘટના છે, જ્યાં ચોરી કરવામાં આવી છે। અગાઉ પણ 4 જેટલા એસીના કોમ્પ્રેસરની ચોરી થઈ હતી। બ્યુટી હાઉસ છે રાજુભાઈની છે અને એક આગળ છે કેપ્ટન ફેબ્રિક કરીને, એમાંથી ઘટના બની છે। કેટલા કમ્પ્રેસર ચોરાયા? 3 કમ્પ્રેશન, જે એસીના આઉટડોર હોય ને મોટા 2 ટનના, એ 3 ગત રાત એટલે કે 31 તારીખની રાત 2 થી 2:30 વાગ્યાના અંદર 3 અહીંથી આઉટડોર ચોરી થયા છે। પ્લસ એવું જાણવામાં આવ્યું છે કે 4 આઉટડોર રુદ્રાક્ષ કોમ્પ્લેક્સમાંથી જે ચોરી થયા છે। ટોટલ 7 કમ્પ્રેશનની આ લોકો કઈ રીતે આવતા હોય છે, કઈ રીતે ચોરી કરતા હોય છે? રિક્ષામાં આવેલા છે। સીસીટીવી કેમેરામાં એવું જણાવ્યું કે રિક્ષામાં દેખાય છે અને કમ્પ્રેશનમાં જે પકડ મારીને સીધો આંચકો મારીને કાઢી લેવાના અને જતા રહે છે। અભિષેક ઘટના બની છે, કેટલી બેદરકારી, કેટલી ગંભીર બાબત? રાતના 1 થી 1:30 ની વચ્ચે આ એરિયા એટલો એક્ટિવ રોડ છે કે પબ્લિક હોય જ છે એમ, છતાં બી એ લોકોની એટલી બધી હિંમત છે કે રાતના આ રોડ ઉપર લાઇટ વાઇટ હોવા છતાં બી એ લોકો આવીને કોમ્પ્રેસર ચોરી જાય છે। આખા એસીના કોમ્પ્રેસર ખોલતા બહુ ઇઝી વાત નથી એમ, ટાઈમ લાગે છે, તો પણ એ લોકો વ્યવસ્થિત બધું કેમેરાને તોડી નાખે છે અને કોમ્પ્રેસર આખા ઉચકી લે છે।